નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત સીઆર પાટીલનો આજે પ્રચંડ પ્રચાર। સુરતના 2 વિધાનસભામાં બાઇક રેલીનું આયોજન। 3:30 કલાકે 84 વિધાનસભામાં બાઇક રેલી। ટૂંક સમયમાં મજુરા વિધાનસભામાં બાઇક રેલી શરૂ થશે। પ્રચારના અંતિમ દિવસોમાં પ્રચંડ પ્રચાર। સીઆર પાટીલ રેલીમાં ઉપસ્થિત રહેશે। આયોજન સ્થળે ધારાસભ્યો ઉપસ્થિત રહેશે। ब्यूरो रिपोर्ट कलम युद्ध समाचार सूरत। આજે મજુરા વિધાનસભામાં એક જંગી બાઇક રેલી અને વિસ્તારના અલગ સમાજો દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી સીઆર પાટીલજીનું અભિવાદન અને એમને આશીર્વાદ આપવા માટે સમાજોમાં ખૂબ મોટી લાગણી અને ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ સ્થળે આ લોકો જોડાયેલા છે। આજે હજારોની સંખ્યામાં મજુરા વિધાનસભા મતક્ષેત્રની અંદર બધા જ યુવાનો ખૂબ ઉત્સાહથી મોદીના નારા જોડે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સૌ સમાજના કાર્યકર્તાઓ સૌ સમાજના આગેવાનો આ રેલીમાં જોડાયા છે। કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ચારેય તરફ લોકો એક સંકલ્પ લીધો છે કે મોદી 3.0 એટલે મોદીજીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા, ઐતિહાસિક લીડથી બનાવવા, ઐતિહાસિક સીટોથી બનાવવા અને એ જ રીતે મજુરા વિધાનસભા અને નવસારી લોકસભાના સૌ નાગરિકો મનની અંદર મક્કમતાથી એક સંકલ્પ લીધો છે કે નવસારી લોકસભામાં રહેતા પ્રત્યેક નાગરિક ઉમેદવાર છે અને મોદીજીને અને સીઆર પાટીલજીને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય થાય તે માટે સૌ સમાજ સૌ વર્ગના લોકો સાથે મળીને જોડાયા છે। મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી અને દેશના સૌ નાગરિકોની એક મોટી જીત થવાની છે, ઐતિહાસિક જીત થવાની છે, કારણ કે આ દેશના નાગરિકોની લડાઈ છે। દેશના નાગરિકો પોતે ચૂંટણી લડી રહ્યા છે। દેશના નાગરિકો આ દેશના વિકાસ માટે અને દેશના હિત માટે આ ચૂંટણી લડી રહ્યા છે। મને વિશ્વાસ છે કે દેશભરમાં એક ઐતિહાસિક વિજય થવાની છે અને એ જ રીતે નવસારી લોકસભામાં બી એક ઐતિહાસિક વિજય તરફ આગળ વધી રહ્યા છે।